વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આ રક્ષાબંધનમાં બેનને આપણે ગિફ્ટ આપવી જ પડે? તારા બેનને બોયફ્રેન્ડ છે? એ કાકા કેવી વાત કરો છો યાર, એવું કઈ નહીં. આ તો પછી તારે આપવી જોઈએ એમ. કેમ કે બોયફ્રેન્ડ હોય ને તો એ બિચારાઓ કેવું ના છૂટકે કંઈક ને કંઈક તો આપ્યા જ કરતા હોય. એટલે જો બેન ગિફ્ટ ના માગે ને ભાઈ પાસે તો પછી એ ચિંતાનો વિષય કહેવાય. ખરી નવી થિયરી લાયા તમે યાર. એવું ના હોય હવે. અને જો ભલે બેન ગિફ્ટ ના માંગે, ભાઈએ સામેથી ગિફ્ટ આપવી જોઈએ. કેમ કે મારો ભાઈ છે ને મહેશ, કાલા કટ્ટા સરખું બોલો. એટલે છે ને મહેશ મને દર વર્ષે મોટી ગિફ્ટ આપે. એક નંબરનો ગિલિન્ડર માણસ છે. ગયા વર્ષે એને તને વોશિંગ મશીન ગિફ્ટમાં આપેલું ને, હા તો તે એ વોશિંગ મશીન મારો હારો ઇન્સ્ટોલમેન્ટ પર લાયેલો. તે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તો એને ભરી દીધું, તને વોશિંગ મશીન આપી દીધું. પછી બીજે દિવસે મને મહેશનો ફોન આવ્યો કે જીજુ બાકીના ઇન્સ્ટોલમેન્ટ તમારે ભરવાના છે. ની મને આ કઈ ટાઈપની ગિફ્ટ આલી? કોકના માથે આર્થિક પ્રશ્ન નાખી દેવાનો અને સેલિબ્રેટ તમારે કરવાનું. સારું, ઓકે, એને કહીશ હવે કે એવું ના કરે. કેમ કે આ વખતે તો ડાયમંડની રિંગ આપવાનું વિચારે છે. ચાલો પતી ગયું. 6 વર્ષનું પેન્શન ઉડી ગયું મારું. જો તું ચાલ તું સોંગ વગાડ અને હરિદ્વારની ટિકિટના ભાવ જો ને ઓનલાઈન. Only on